નીલો ઘણી વાર કે બાપુ નીલો ઘણી વાર કે ગુરુ માલ છે તો મોહબ્બત છે એમ કે. અને આ અનુભવ અહીંયા તમે કર્યો છે. દુઃખની માથે વાદળે ઘેરાઈ ગયું એટલે અહીંયા આવીને 24 કલાક બાપાના પગ કચરા કરે. બાપા બાપા બાપુ એ વખતે એમ કીધું હોય કે 8 દી અહીંથી જાતો ને આઈના જ રહેજે એમ. એટલે 8 દી તમારે ભલે ઘરે બપોરે 12 વાગે જાગતો છે, બાકી અહીંયા એમ કીધું છે ને કે સવારમાં 5 વાગે જાગી જાય છે. 5 વાગે એમ જાગીને ખાવણો લઈને મેદાન વાળતો હોય. વળી આને મજા આવી જાય એટલે અહીં બેઠી ડોહીને જઈને કેમ કે મળી તારો છે કરી દે ને કંઈક ભલું ભલું થઈ ગયું. ઘેરે પહોંચી ગયા પછી કોણ વાંચી બાપુ? પછી બાપુ ફોન કર્યા કરે કે બેટા બાપુ મારે ટાઈમ જ નથી, કારણ કે આ તો ગુમડું છું, પીડા ઉપડીને દવાને મલમ લગાવ્યું, મટી ગયું, રોજ આવી એટલે તું કોણ ને હું કોણ ઈ છે. કારણ કે મતલબ સિવે કોઈ કોઈને માનતું નથી, મતલબ સિવે કોઈ કોઈની પાસે કોઈ આવતું નથી. અને એટલા માટે વાલા દુનિયા તો મતલબી છે, વાલા દુનિયા તો મતલબી છે, પલ પલ માં રંગ બદલે છે. વાલા દુઃખની ઘડી આવે ત્યારે મેમરી યાદ આવે છે, યાદ આવે છે. જ્યારે દુઃખની વેળા આવે ત્યારે હુંડિયા વાળી મેલડી ને વાલજી બાબુ બે યાદ આવે છે. માતાજી મેલડી પાસે કાલાવાલા કરતો હોઉં છું, કારણ કે એની વગર આપણે કાંઈ છે નહીં, એની વગર કાંઈ નથી. મેલડી છે બધું છે, નહીતર કાંઈ નથી, ઝીરો છે. વાત ઈ કરતો તો સાહેબ, સમય જોયો છે સારો આનો મોડો બધોય. સમય જે દુઃખનો હોય, વેળા એ બન્યો હોય ને સાહેબ, તેથી મેલડી સિવાય કોઈ પાસે ઊભું રહેતું નથી સાહેબ. મેલડી સિવાય કોઈ પાસે ઊભું રહેતું નથી સાહેબ, આ પાકું છે પાછું. માણસ મહેમાન થાય ને તો વિપુલભાઈ ટાણું જોઈને મહેમાન થાય છે. બાપુ આપણો સમય અને આપણું ટાણું જોઈને મહેમાન થાય છે, એમ નામ નથી થતા ઘાયલ. પણ મેલડીને જો અહીં બેહાડી દો ને તો પછી ક્યાંય દીવો લઈને ગોતવા જવાની જરૂર નથી સાહેબ. હું ઘણી વાર કહું છું સાહેબ, આપણને ભીડ હોય ને, આપણે ભાઈબંધને ફોન કરીએ તો ભાઈબંધ આવે,
ભાઈ ની હાથ કરીએ તો ભાઈ આવે. આને અહીં બેહાડી જો ને ભૂંડિયા વાળી ના હૃદયની માલિકા સાહેબ તો ભાઈ ને કે ભાઈબંધને ફોન કે હાથ કરવાની જરૂર ન રહે સાહેબ. આ મન ડૂબાય ની પેલા કદાચ જો આવીને ઊભી ન રહી જાય તેથી મારી ભૂંડિયા વાળી મેલોડી ન હોતા. એકવાર જિંદગી એના નામે એની સામે ઉભા રહીને કહી તો જોવો કે મારી જેવો છો એવો તારો છો. દુનિયાની પાસે ખોટું બોલું છું, ખોટું કરું છું, બધું કરું છું, પણ એ મારી મેલડી તારી સુધી આવું ને, તારી પાસે આવીને જ્યાં બેહું છું ને ત્યારે તારી પાસે સાચો છું. દુનિયા પાસે ખોટું બોલજો પણ મેલડી પાસે કોઈ દાડો ખોટું ન બોલશે. સાહેબ 100 મહિના મેલડી ના થઈ જાવ, 7મા મહિને મેલડી તમારી થઈ જશે સાહેબ. પછી ચોઘડિયા સમય મેલડી ની ખમા મળ્યા પછી જોવાનું નથી હોતું. મેલડી ની ખમા થઈ ગયા પછી ચોઘડિયા ને સમય મેલડી બનાવે છે સાહેબ. આપણે તો ભોગવવાનું છે, પછી જીરવવાનું છે. કારણ કે સુખ હોય દુઃખ હોય બસ મેલડી મેલડી. મને કોઈ પૂછે તો હું સાથી ઠોકીને કહી શકું મારા સુખનું સરનામું મેલડી છે. મને કોઈ પૂછે કે સાહેબ તમારું સુખનું સરનામું હું તો હું સાથી ઠોકીને કહી શકું મેલડી મારા સુખનું સરનામું છે. કારણ કે ધૂળમાં હતા ને ત્યાંથી ખંખેરીને ખોળાની માલપા લઈને બેહાડ્યા છે કે મારા સવો એમ. હું તો બેઠો અવારનવાર કહેતો હોઉં છું, બેઠો હોય ન્યાય કહેતો હોઉં છું. બીજા હથિયાર હચવાય કે ન હચવાય મને ખબર નથી, ઘરમાં રાખો કે ન રાખો એની ખબર નથી, પણ ભેખના દીકરાના મેલડી નામનું હથિયાર મળ્યું છે. એક હાંચવી લેજો, દુનિયાની માલિકા ભૂખ્યા નહીં હોવા દે મેલડી. દુનિયાની માલિકા ભૂખ્યા નહીં હોવા દે. આપણી હાટું બીજે વળગાડ થઈને ઊભી રહી જાય છે, મને વાળી જાય. કારણ કે એને એકને હાચવવાની જરૂર છે, બીજા કોઈને હાચવવાની દુનિયામાં જરૂર નથી સાહેબ. કારણ કે આપણું તો ભાણું છે સાહેબ એકને. પણ મેલડી આવ્યા છે ત્યારે મારા સુખનો સંગાથી મારા દુઃખનો ભાગ્યો 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 મરી દેવી મરી મેલડી. મારા સુખનો સંગાથી મારા દુઃખનો ભાગ્યો ભાગ્યો બને 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 મારી ભૂંડિયા વાળી મેલડી. મારા એકલનો બેલી બેલી મારો દુબળાનો ભાગ્યો ભાગ્યો મારી મેલડી મેલડી મારી મેલડી. વડીલો ભાઈ કહેવત સાંભળી સાહેબ. આપણા વડીલો ઘણી વાર આપણને ટકોર કરે, કુવામાં હોય ધવેડામાં આવે. કુવામાં હોય તો હવેડામાં આવે એવું આપણા વડીલો આપણને કહેતા. એ મેલડી પાસે સાહેબ ક્યાંક આપણા વડવાનું આગળ ભજન પીડ્યું હોય ને તઈ મેલડી આપણી સુધી ધક્કો ખાઈ ગઈ. પછી એને દીવો લઈને ગોતવા ક્યાંય જવાની જ ન હોય સાહેબ. અંદરથી પોરખના પછી પલા છૂટવા મળે મેલડીના નામના સાહેબ. એટલા માટે કે મન નાના નાનપણમાં મન માયા લગાડી 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 મન મેલડી એ માયા લગાડી મન મેલડી એ માયા લગાડી.
રૂડા પ્રસંગમાં બાપુ જાય ને આપણો પરિવાર હોય એટલે આપણો દીકરો કઈ સારું કામ કરે તો આપણા ભાઈબંધો તરત આપણી સામે મીઠી નજર કરે કા એટલે આપણે તરત કઈ મોરના ઈંડા ચીતરવાના ન હોય. પણ સાહેબ એ તો આપણું કઈક ભજન હોય તો આપણા દીકરામાં ઉતરશે. વાલજી બાપુએ કઈક અહીં ભૂંડિયા વાળી મેલડીને કોઈ દાડો અવળા હાથનો કોળિયો મેલડીને જમાડ્યો છે તેના દીકરા સુધી ઉતર્યું. બાકી તાવ આવે ને ક્યાંક મેલડીમાં 5 રવિવાર તારી ત્યાં ભરીશ મને ખમા કરી દે મેલડીમાં ત્યાં નવરી નથી સાહેબ. કારણ કે સાહેબ મારું બોલવાનું થોડું કડક છે, ઘરે જઈને સમજાશે પણ સાચું કહું છું સાહેબ. સાચી વાતને લઈને ઉભો છું સાહેબ, મેલડીને લઈને ઉભો છું. માતાજી મેલડીને અનેક ભાવ માતાજી મેલડીમાંના માતાજી પાસે કાલાવાલા કરું છું. આ રણછોડભાઈ પણ મારી ભૂંડિયા વાળી મેલડીને યાદ કરતા સાહેબ ભગવતી જોગમાં આવ્યા મેલડી રાજી થઈને હવ ને ખમા મજા કે એટલા માટે ये मारा जीवन नी दौर मारी मेलडी अणमोल मारा हाथ मारी मेलडी नो हाथ छे ओ मारा जीवतर नो यादार छे. आ नकलंग मोबाइल आ तवक्कल मारा जीवन नी दौर मारी मेलडी अणमोल मारा हाथ मारी मेलडी नो हाथ छे ओ मारा जीवतर नो यादार छे.